સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, આજે તમને એલાઇટ મોશનમાં વિડીયો એડિટિંગ કરતાં શીખવાનું નથી, પરંતુ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં એક ટ્રેન્ડિંગ સોંગ ચાલે છે. એ સોંગ પર તમને વિડીયો બનાવતા શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો સૌથી પહેલાં મિત્રો, તમારે કેપકટને ઓપન કરવાનું છે. એમાં તમારે VPNને કંઈ જરૂર પડશે નહીં. અને મિત્રો, જો તમે કેપકટ ચાલુ કરો ને તમારે આવું આવે તો આપણે મોબાઈલની બેક ચાંપ હોય એને 2 વાર દબાઈ દેવાનું છે, એટલે જતું રહેશે. અને પછી તમારે પ્રોજેક્ટમાં આવતું રહેવાનું છે. અને અહીંયાથી તમારે ક્રિએટ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી આપણે જેનો પણ વિડીયો બનાવ્યો ને એ વિડીયોની ક્લિપ લઈ લેવાની છે. અને પછી અહીંયાથી તમારે એડ કરી દેવાની છે. વિડીયો એડ થઈ ગયા બાદ પછી તમારે વિડીયોને સ્લો મોશન કરવાનું છે. સ્લો મોશન કરવા માટે તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમે થોડા આગળ જશો એટલે સ્પીડવાળું ઓપ્શન લખેલું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી કર્વે પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કસ્ટમ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પાછું એડિટ પર ક્લિક કરવાનું છે. મિત્રો, આપણે આ પહેલું કાળું ટપકું છે એની બાજુમાં જ એરો રાખી અહીંયાથી તમારે એડ બીટ દબાઈ દેવાનું છે. અહીંયાથી બીજો બીટ એટલે પછી તમારે થોડું આગળ આવે ને અહીંયાથી તમારે પાછું બીજો બીટ લગાવવાનો છે. અને એ બીટને તમારે આ રીતના નીચે લઈ લેવાનો છે. પછી એની બાજુમાં આ રીતના બીજો બીટ માર્ક લઈ લેવાનો છે. આ રીતના હું તમને સેટિંગ કરીને પૂરા આખું બતાવી દઉં. તો મિત્રો, તમે જોઈ શકતા હશો આપણે આ રીતના કંઈક સેટિંગ કરવાનું છે. ઉપર આપેલા છે એને તમારે 5 વાર કરવાનું છે, નીચે છે એને 4 વાર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે અહીંયાથી રાઈટ કરી દેવાનું છે. અને પછી તમારે પાછું રાઈટ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો આપણો વિડીયો 24 સેકન્ડમાં થઈ જશે. પછી તમારે આ વિડીયોને ગેલેરીમાં સેવ કરી લેવાનું છે. સેવ કરવા માટે તમારે આના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 1080 રાખી દેવાનું છે. અને રેટ તમારે 30 રાખી દેવાની છે. અને તમારે આ આઇકનને ચાલુ કરી દેવાનું છે. અને છેલ્લી લીટી છે એને તમારે ફૂલ કરી દેવાની છે. અને પછી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયાથી તમારે સેવ ટુ ડિવાઇસ પર ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા તમારે થોડીક વાર રાહ જોવાની છે. અને પછી તમારે 100% થઈ જાય એટલે વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે. વિડીયો ગેલેરીમાં સેવ થઈ ગયા બાદ પછી તમારે પાછું ક્રિએટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમે જે વિડીયો એક્સપોર્ટ કર્યો છે એ વિડીયોને તમારે લઈ લેવાનું છે. અને અહીંયાથી તમારે એડ કરી દેવાનું છે. વિડીયો એડ કર્યા બાદ પછી તમારે સોંગને એડ કરવાનું છે. સોંગને એડ કરવા માટે એડ ઓડિયો પર ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો, મેં તમને ટેલિગ્રામમાં 2 વિડીયો આપેલા છે. એક 25 સેકન્ડનું સોંગ હશે અને બીજામાં આખું સોંગ હશે. એ બેમાંથી તમારે જે પણ સોંગ રાખવું એ તમારે રાખી દેવાનું છે. પછી વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એડ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે સોંગ એડ થઈ જશે. પછી તમારે ઓવરલિપ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડ ઓવરલિપમાં જવાનું છે. અને અહીંયાથી મેં તમને ટેલિગ્રામમાં વિડીયો આપેલો છે એ વિડીયોને તમારે લઈ લેવાનું છે. અને અહીંયાથી તમારે એડ કરી દેવાનું છે. અને એ વિડીયોની સાઈઝ નાની કરીને તમારે ઉપર રાખી દેવાનું છે સાઈડમાં. એટલે એ વિડીયોમાંથી તમે જોઈને બનાવી શકો. આટલું કર્યા બાદ પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એનિમેશનમાં જવાનું છે. અહીંયાથી તમારે ઇનમાં આવી સર્ચ કરવાનું છે બ્લેક હોલે.
સર્ચ કરશો એટલે તમને પહેલા જ નંબરનું એનિમેશન જોવા મળતું હશે અને તમારે લઈ લેવાનું છે, પછી તમારે રાઈટ કરી દેવાનું છે, પછી તમારે બહાર નીકળી જવાનું છે અને પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે સર્ચ કરવાનું છે હાલો બ્લર। સર્ચ કરશો એટલે તમને પહેલા નંબરની ઇફેક્ટ જોવા મળતી હશે અને તમારે લઈ લેવાની છે, પછી એડજસ્ટ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે સ્પીડને 30 જેટલું રાખી દેવાનું છે અને આ બીજી લીટી છે એને તમારે ફૂલ કરી દેવાનું છે અને પછી બહાર નીકળી જવાનું છે અને પછી ઇફેક્ટને તમારે વિડીયો ઉપર જોતું રહેવાનું છે। આપણે અહીંયા સુધી રાખી જો તો એને તમારે અહીંયા સુધી રાખી દેવાની છે। તમે જોઈ શકતા હશો મિત્રો, અહીંથી આપણે બીજી ઇફેક્ટ આવે છે, અહીંયાથી તમારે વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે નીચે આવવાનું છે અને પ્લે ટુગેધર વાળી ઇફેક્ટ તમને જોવા મળતી હશે અને જો તમને આમાં ન મળે તો તમે સર્ચ કરશો એટલે આવી જશે। પછી એને લઈ લેવાનું છે, અહીંયાથી તમારે રાઈટ કરી દેવાનું છે। એ ઇફેક્ટ એડ કર્યા બાદ પછી તમારે થોડુંક આગળ આવવાનું છે, અહીંથી તમારે બીજી ઇફેક્ટ આવે છે તો તમારે પાછું વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે નીચે આવવાનું છે તો અહીં તમને ઉપર જ જોવા મળી જશે સ્લેશ રિવેલ, અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે, અહીંયાથી તમારે પાછું રાઈટ કરી દેવાનું છે। બસ મિત્રો, તમે જોઈ શકતા હશો અહીંથી આપણે કંઈક વિડીયોમાં કટ લગાવી છે તો અહીંયાથી તમારે અહીં કટ લગાવી દેવાની છે સ્પ્લિટ પર। પછી તમારે થોડુંક આગળ આવી આપણે અહીંયાથી તમારે બીજું એક એનિમેશન આવે છે તો તમારે અહીંયા સુધી તમારે કટ લગાડી દેવાની છે। આપણા કટવાળો ભાગ છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એનિમેશનમાં જવાનું છે અને અહીંયાથી તમારે કોમ્બો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આ એનિમેશન લઈ લેવાનું છે। આટલું કર્યા બાદ પછી આ કટનો આગળનો ભાગ છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એનિમેશનમાં જવાનું છે, અહીંયાથી તમારે એન્ડમાં આવી સર્ચ કરવાનું છે ઝૂમ ફ્લિપ। સર્ચ કરશો એટલે અહીંયા તમારે ત્રીજા નંબરનું એનિમેશન જોવા મળતું હશે એને તમારે લઈ લેવાનું છે। એનિમેશન લગાવ્યા બાદ પછી અહીંયા તમને બીજી કાંઈ ઇફેક્ટ જોવા મળે છે, અહીં તમે જોઈ શકતા હશો તો અહીંયાથી તમારે પાછું ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયાથી તમે નીચે જશો અહીંયાથી મિત્રો તમારે સર્ચ કરી દેવાની છે 3 bars। અહીં તમને પહેલા નંબરની ઇફેક્ટ જોવા મળતી હશે એને તમારે લઈ લેવાનું છે અને પછી રાઈટ કરી દેવાનું છે। પછી તમારે થોડુંક આગળ આવવાનું છે અને અહીંથી તમને એક બીજી બોડી ઇફેક્ટ જોવા મળતી હશે તો અહીંયાથી તમારે બોડી ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આ ઇફેક્ટને લઈ લેવાનું છે, પછી એડજસ્ટ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મિત્રો તમને કલર જે ગમે એ તમારે કલર રાખી દેવાનો છે અને પછી આ ટ્વિસ્ટ છે એને તમારે સાવ 0 કરી દેવાનું છે, અહીંયાથી તમારે રાઈટ કરી દેવાનું છે। પછી તમારે થોડુંક આગળ આવવાનું છે અને આ જગ્યાએ આપણે કટ લગાવેલી છે તો વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કટ લગાવી દેવાની છે। પછી આગળનો ભાગ છે એના પર તમારે ક્લિક કરવાનું છે, અહીંયાથી એનિમેશનમાં જવાનું છે અને અહીંયાથી એન્ડમાં જઈને અને મિત્રો અહીંથી તમને જે એનિમેશન ગમે એ તમારે રાખી દેવાની છે અને પછી તમારે રાઈટ કરી દેવાનું છે। પછી તમે થોડાક આગળ આવશો એટલે અહીંયાથી આપણે બીજી એક ઇફેક્ટ તમને એક બીજી ઇફેક્ટ જોવા મળશે તો અહીંયાથી પાછું ઇફેક્ટ પર ક્લિક કરી વિડીયો ઇફેક્ટમાં જઈ અને અહીંયાથી સર્ચ કરવાનું છે તમારે મેસઅપ। તો અહીંયાથી તમને પહેલા નંબરની ઇફેક્ટ જોવા મળતી હશે એને તમારે લઈ લેવાની છે અને અહીંયાથી તમારે રાઈટ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને પછી આપણે જે ઉપરનો વિડીયો રાખ્યો છે એને તમારે કેન્સલ કરી દેવાનો છે અને કેન્સલ કર્યા બાદ પછી આપણે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને તમારે વિડીયોને 1080 રાખવાનું છે, રેટને 30 રાખવાનું છે અને આ આઇકનને ચાલુ કરી દેવાનું છે અને છેલ્લી લીટી છે એને ફૂલ કરી દેવાની છે। અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સેવ ટુ ડિવાઇસ પર ક્લિક કરવાનું છે। મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમને વિડીયોમાં કાંઈ પણ ખબર ન પડ્યું તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અને મિત્રો તમારે વિડીયો બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે મને મેસેજ કરજો।